ગુડ મોર્નિંગ ગાઈસ, જય દ્વારકાધીશ। આજે તો સવારમાં નીકળી ગયા ને આજે તો હતો તડકો ફૂલ, એટલે પછી આપણે નીકળી ગયા એક વિઝિટમાં। આપણે હતી એક દાતાણા ગામમાં વિઝિટ, અને પછી આપણે જો મસ્ત અને જોરદાર લોકેશન છે આપણા દાતાણા રોડ ઉપર, જોઈ લ્યો તમે। પછી તો વાડીની ગાડીમાં હતું પાણી, કારણ કે એના આગલા દિવસે પડ્યો તો ફૂલ વરસાદ। પછી પહોંચી ગયા આપણે વાડી અને જોઈ લ્યો આ બધી ગાયો, એમાંથી આ ગાય હતી એક બીમાર। પછી આપણે તેની સારવાર કરીને પહોંચી ગયા સીધા લેબોરેટરીએ શૂટિંગ માટે, કારણ કે આજે એનું એડવર્ટાઇઝ કરવાની હતી એટલે શૂટિંગ કરી નાખ્યું। પહોંચી ગયા આપણે ઓફિસ ઉપર, કારણ કે ત્યાં એક આપણા મિત્રનો જન્મદિવસ હતો। પછી ત્યાં તો આ ભાઈ આવી ગયા, લો ઓળખો છો ને આ ભાઈ? રામ રામ, વાહ, બેસો બેસો, કારણ કે વાતું બહુ કરે મારી, ટાટા આવજો। જાહે નહીં, જેમાં બેસી જાય સોફા ઉપર, તો એ આ દાંત બહુ કાઢો જો જાગડી। પછી આપણે જોજો, આપણે આજે બર્થડે હતો એટલે પછી જો પાછા આ ભાઈ આવી ગયા, ટાટા હા આવજો। પછી એ ભાઈ આગળ થોડાક ફાંકા મારશે, હા મારવા માંડ્યા બે ફાંકા, કારણ કે એનો ફોન નહોતો ઉપાડતા, કે ઓલો રમાડે ના રમાડે, હાથ ગયો પાડ્યો, જરીક શાંતિ રાખો। પછી જોજો તમે ફાંકા મારશે બહુ, કેટલી ઘડી તો ફાંકા માર્યા બે, આમ કરી નાખું ને તેમ કરી નાખું, પણ કાંઈ ન થયું। બધાએ બહુ દાંત કાઢ્યા એ બેને, જો અને પછી મારો વાંક કાઢે, એટલે એમાં કાંઈ બીજું મૂંઝાવાનું નથી। જો 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 એ ભાઈ બહુ મારો વાંક કાઢે। અને પછી આપણે કરી નાખ્યું કેક કટિંગ, જોઈ લ્યો બધા આવી ગયા, અને કેનો બર્થડે છે ને, જે આ વ્હાઈટ શર્ટવાળો છે એનો બર્થડે। પછી જો આપણે કેક કટિંગમાં કેક કટિંગ કરી, ઓહો આ ભાઈને પાછા લઈ લીધા। પછી કેક ખાઈ લીધી આપણે જોરદાર, બધાને કેક ખવડાવી વારા ફરતી કેક। પછી જા પાછા ભાઈનો વારો આવી ગયો, પછી તો આપણો વારો આવી ગયો। આપણે કહું લાઈને થોડીક વધારે દઈ દેને, મારે કેક ખાવી હતી। પછી જોઈ લો થોડી જ નહીં આપી મને, એ કે આ બાજુ આવી જાય, એ બાજુ ગયો, જો ખવડાવી દીધી, ખવડાવી તો ખરી, બસ હવે હા રેડી। અને પછી આપણે પહોંચી ગયા સીધા હોટલ ઉપર, અને હોટલે આવ્યા ને ત્યાં તો શું થયું ને, ત્યાં તો ત્યાં આપણી પાસે આવી ગયું એક કૂતરું, અને મસ્ત મજાનું બેસી ગયું હતું। વરસાદનું વાતાવરણ હતું અને ઠંડુ વાતાવરણ એટલે બેસી ગયું। અને મળીએ એક નવા વિડીયોની।